નમસ્કાર મિત્રો, આજે તમારા માટે 68 વારના 2 બંગલા લઈને આવી ગયો છું, જે પ્રાઇમ લોકેશનમાં રહેવાના છે અને ટોટલી વાસ્તુ મુજબના રહેવાના છે. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. હું તમને બધી ડિટેલ્સ આ વિડીયોમાં આપવાનો છું. સૌથી પહેલાં તમે જોઈ શકો છો, આટલી તમને પાર્કિંગ સ્પેસ મળી જવાની છે આપણા આ બંગલોની અંદર. અને ખૂબ જ આકર્ષક એલિવેશન રહેવાનું છે. અને તમે જોઈ શકો છો, અહીંયાથી એન્ટર થશો એટલે અહીંયા સીડી રહેવાની છે અને સામેની સાઈડ ફર્સ્ટ બેડરૂમ રહેવાનો છે. બીમ કોલમવાળું બાંધકામ છે અને ફર્સ્ટ બેડરૂમ તમે જોઈ શકો છો, અટેચ વોશરૂમ અને વોશ એરિયા સાથેનો ફર્સ્ટ બેડરૂમ તમને મળી જવાનો છે. અને તમે જોઈ શકો છો, આ વોશરૂમ રહેવાનું છે, જેમાં પણ તમને આકર્ષક ટાઇલ્સ મળી જશે અને સ્પેસ પણ મળી જવાની છે ફર્સ્ટ બેડરૂમની અંદર. અને તમે જોઈ શકો છો, અહીંયા સીડીની નીચે પણ તમને સ્ટોરેજ માટેની પ્રોપર સ્પેસ મળી જવાની છે. અને આ પાર્કિંગ અને અહીંયા ફર્સ્ટ બેડરૂમ રહેવાનો છે. હવે આપણે ફર્સ્ટ ફ્લોર પર જઈએ, જ્યાં તમને લિવિંગ રૂમ અને કિચન મળી જવાનું છે. તેમની વિઝિટ હું તમને કરાવી દઉં છું. હવે મિત્રો, આપણે ફર્સ્ટ ફ્લોર પર પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો, આ બાજુ લિવિંગ રૂમ રહેવાનો છે અને આ બાજુ કિચન રહેવાનું છે, જે તમે વિડીયોમાં પ્રોપર રીતે જોઈ જ શકો છો. હવે મિત્રો, અહીંયાથી સેકન્ડ ફ્લોર પર જઈ શકો છો. આ લિવિંગ રૂમ અટેચ બાલ્કની સાથેનો રહેવાનો છે અને બાલ્કની પણ હું તમને બતાવી દઉં છું. બાલ્કનીમાં પણ તમને ઘણી બધી જ સ્પેસ બાલ્કનીમાં મળી જવાની છે અને પ્રોપર સાઇઝ લિવિંગ રૂમમાં પણ આપેલી છે. હવે કિચનનો હું તમને થોડો ટૂર કરાવી દઉં છું. તમે જોઈ શકો છો, એલ ટાઈપનું પ્લેટફોર્મ તમને મળી જવાનું છે, જેમાં પણ તમને નીચેની સાઈડ પ્રોપર સ્ટોરેજ એરિયા મળી જવાનો છે અને આ પ્રમાણનું કિચન રહેવાનું છે. અને કિચનથી આગળ અટેચ વોશરૂમ અને વોશ એરિયા આવી જવાનું છે. આ વોશ એરિયા છે ને, અહીંયા જનરલ વોશરૂમ તમને મળી જવાનું છે, જે તમે જોઈ શકો છો. સો મિત્રો, આ હતો આપણો ફર્સ્ટ ફ્લોર, જ્યાં તમને લિવિંગ રૂમ અને કિચન મળી જવાનું છે. હવે જઈશું આપણે સેકન્ડ ફ્લોર પર. અહીંયાથી ફર્સ્ટ ફ્લોર પર અવાય છે અને અહીંયા સેકન્ડ ફ્લોર પર જવાની સીડી તમને મળી જશે. કિચન અને લિવિંગ રૂમ પણ તમે જોઈ શકો છો. અને મિત્રો, 12નું મોઢું છે અને 52ની પહોળાઈ છે. હવે મિત્રો, સેકન્ડ ફ્લોર પર તમને બતાવી દઉં છું. સેકન્ડ અને થર્ડ બેડરૂમ રહેવાના છે સેકન્ડ ફ્લોર પર. અને અહીંયા તમને સ્ટોરેજ માટેની સ્પેસ મળી જવાની છે. હવે હું તમને સેકન્ડ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું. આ સેકન્ડ બેડરૂમ રહેવાનો છે અટેચ વોશરૂમ સાથેનો, જે તમે જોઈ શકો છો. આટલી સ્પેસ તમને સેકન્ડ બેડરૂમની અંદર મળી જશે. અહીંયા તમારો વિન્ડો રહેવાનો છે અને અહીંયા વોશરૂમ રહેવાનું છે. આ ટાઈપનું કંઈક વોશરૂમ રહેવાનું છે સેકન્ડ બેડરૂમની અંદર. હવે ત્યાંથી આગળ જશું ને મિત્રો, એટલે થર્ડ બેડરૂમ આવવાનો છે. થર્ડ બેડરૂમ માસ્ટર બેડરૂમ રહેવાનો છે, જેમાં અટેચ બાલ્કની અને વોશરૂમ મળી જવાનું છે. સૌથી પહેલાં હું તમને વોશરૂમ બતાવી દઉં છું. જોઈ શકો છો, ટાઇલ્સ પણ આકર્ષક લગાવેલી છે, પ્રોપર સ્પેસ તમને વોશરૂમમાં આપેલી છે અને અહીંયા બાલ્કની રહેવાની છે, જે તમે વિડીયોમાં પ્રોપર રીતે જોઈ શકો છો. સો મિત્રો, સેકન્ડ ફ્લોર પર થર્ડ બેડરૂમ અને ફોર્થ બેડરૂમ રહેવાના છે. અહીંયા તમને સ્ટોરેજ માટેની સ્પેસ મળી જવાની છે અને ટોટલી વાસ્તુ મુજબનું આ મકાન રહેવાનું છે. હવે મિત્રો, આપણે જઈએ થર્ડ ફ્લોર પર. હવે ત્યાં ફોર્થ બેડરૂમ અને ટેરેસ રહેવાનું છે, જે હું તમને વિઝિટ કરાવી દઉં છું. આ ફોર્થ બેડરૂમ રહેવાનું છે અને સામેની સાઈડ ટેરેસ રહેવાનું છે. સૌથી પહેલાં હું તમને રૂમનો ટૂર કરાવી દઉં છું. અટેચ વોશરૂમ સાથેનો ફોર્થ બેડરૂમ, જેની તમે સાઇઝ ચેક કરી શકો છો. અને આ વોશરૂમ રહેવાનું છે, જે તમે જોઈ શકો છો. આટલી સ્પેસ તમને વોશરૂમમાં અને ફોર્થ બેડરૂમમાં મળવાની છે. અને સામેની સાઈડ પર તમે જોઈ શકો છો, આ ઓપન ટેરેસ રહેવાનું છે અને ટેરેસમાં તમને આટલી સ્પેસ મળવાની છે. અને આની ઉપર પણ એક તમને નાનકડું એવું ટેરેસ મળી જવાનું છે. સો મિત્રો, આ હતો આપણો 68 વારના 2 બંગલા, જે તમે બાજુમાં જોઈ શકો છો. સેમ બંગલા છે, ટોટલી વાસ્તુ મુજબના છે. 12નું મોઢું, 52ની પહોળાઈ છે. હવે હું તમને લોકેશનની વાત કરું ને, તો દિગ્વિજય રોડ તથા પેલેસ રોડથી તદ્દન નજીકમાં આવેલી છે. અને થોડોક હું તમને વિશેષતા કરી દઉં ને, તો ISIના ઇલેક્ટ્રિક ફિટિંગ છે, જેગવારનું નળ ફિટિંગ છે, વિડીયો ડોર લોક, જેની ડિસ્પ્લે તમને મેઇન હોલમાં મળી જવાની છે. અને ગોદરેજ કંપનીના લોક છે અને ઓટોમેટિક વોટર લેવલ કંટ્રોલ છે. જેમ તમારે ઉપરની ટાંકી છે, એમાં પાણી ઓછું થશે એટલે એનું લેવલ છે ત્યાં સુધી પહોંચશે, એટલે ઓટોમેટિક સબમર્સિબલ મોટર ચાલુ થઈ જશે. સો મિત્રો, આ હતા આપણા 4 BHKના 68 વારના બંગલા,
જે દિગ્વિજય રોડ તથા પેલેસ રોડથી તદ્દન નજીકમાં આપેલા છે. હવે આ બંગલોની વધુ વિગત મેળવવા માટે તમે વિંગ્સ રિયલ એસ્ટેટનો કોન્ટેક્ટ કરી શકો છો.